હેલો મિત્રો, અત્યારે બધે આપણે કેમ છો? મજામાં છો? ફાઇનલી અત્યારે જો આપણે આવો આપણો કપાસ છે અને કપાસ જો તમે જોઈ શકો છો. જો આ રીતનો કપાસ છે આપણે, અને તમારે કેવો કપાસ છે તે કોમેન્ટ કરજો. અમારે તો આવો કપાસ છે. જો આ તમે જોઈ શકો છો, અવળો કપાસ છે અત્યારે. જો આ માથોડો ઢગ છે કપાસ અત્યારે. જો આ તમે જોઈ શકો છો, જે આ રીતનો કપાસ છે. તમારે કયો કપાસ વાવ્યો છે તે પણ કોમેન્ટ કરજો. જો આ રીતનો કપાસ છે, અવળો કપાસ છે અત્યારે અમારે. જો આ તમે જોઈ શકો છો, અને લાઈક શેર પણ કરતા રહેજો, કોમેન્ટ પણ કરતા રહેજો. આપણા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને જો આ રીતનું છે અત્યારે આપણે, જો આ રીતનો કપાસ છે. અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તમને વાડીનો વિડીયો બતાવું. જો આ રીતની અમારી વાડી છે, ફરતી આવી જાળી મારેલી છે. જો આ તમે જોઈ શકો છો, આ જ્યાં સુધી દેખાય ના સુધી આપણી જાળી છે. ઓલી ધાર પાસે સુધી આપણી વાડી છે, ના ઉપર આંબાવાડી છે. અને આ જો જાળી પાસે બકાલું છે અમારે. જો આ ભીંડો ને એવું બધું છે. જો આ રીતનું બધું, જેવા આંબાવાડી છે, અહીંયા પણ આંબા છે, અને ઉપર પણ આપણે આંબા છે. જો આ રીતનું, જો આ રીતનું બધું છે અમારે. આ જાળી છે, ફરતી જાળી મારેલી છે, 7 તાર મારેલા છે. અને જો અહીંયા કેવો સરસ મજાનો તલ છે. જો આ તલ છે, આ ચોમાસામાં આપણે કંઈ તલ ન થાય, પણ જો કેવો તલ છે મસ્ત. એક જ છોડવો છે પણ 5-6 ડાળ છે. જો આ તમે જોઈ શકો છો. જો આ રીતનું બધું છે આપણે. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમને આવા નવા વિડીયો મળતા રહેશે વાડીના. અને આવી રીતનો આપણો કપાસ છે. જો આ તમે જોઈ શકો છો. અને અમારા ઉત્તમભાઈ અહીંયા આવ્યા છે અત્યારે વિડીયામાં. જો આ તમે જોઈ શકો છો. લાઈક કરતા રહેજો, કોમેન્ટ. અમે અમારા ઉત્તમ પરમાર વ્લોગ છે અમારો. આપણી ચેનલ તમે યુટ્યુબમાં સર્ચ કરજો, ઉત્તમ પરમાર વ્લોગ, એટલે આવી જાય છે. જો અમારા ઉત્તમભાઈ જાય છે, એની ચેનલ છે. અને તમને અમારે ડુંગળી સોંપવાની છે રોપની, એ તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. પણ આમાં વરસાદ વરાપ રહેતી નથી, એટલે અમારે બહુ મોડું થાય છે હવે અત્યારે. રોપ તો પણ રાખી લીધો છે, પણ હવે વરાપ વગરનું મજા નથી આવતી. અને ભીનું થઈ ગયું છે. વરાપ થાય એટલે સીધું સોંપી દેવાનો છે રોપ. તો અત્યારે તમને આગળ હું બતાવું પડું બનાવ્યું છે અમે ડુંગળીનું. જો આ રીતના અમારા કેરા છે ડુંગળીના. જો અમારા ઉત્તમભાઈ ઊભા છે કેરામાં. જો આ રીતના અમારા આંબા છે. હા, જો આ બધું અમારે અહીંયા બાંધવાનું કામ ચાલુ હતું, પણ વરસાદ આવી ગયો છે, એટલે વરસાદનું કામ અમારું અત્યારે બંધ છે. જો આ અમારી આંબાવાડી છે. આંબાવાડીમાં આવી રીતના આંબા છે. જો આ તમે જોઈ શકો છો. હા, જો આ રીતના બધા અમારા આંબા છે. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને તમને આપણા વિડીયોમાં બહુ મજા આવે તો શેર પણ કરી દેજો. જો આ રીતનું બધું છે અત્યારે અમારે. જો અમારા ઉત્તમભાઈ વેલા કાઢે છે, આંબામાં વેલા સડી ગયા એટલે. જો આ ઉત્તમભાઈ અમારે વેલા તોડે છે. આંબામાં વેલા સડી ગયા ચોમાસાના, એટલે વેલા પણ કાઢવા પડે. જો આ ઓલી શું કહેવાય, સીભડી કહેવાય, સીભડીના વેલા સડી ગયા છે. જો આ બધું, જો આ વેલા
સીભડીના વેલા છે. જો અમારા ઉત્તમભાઈ બધું કાઢે છે. અને આવો રોગ પણ આંબામાં હોય, આને પણ કાઢવો પડે. જો આ રીતનું બધું જો આવા થઈ જાય એટલે આને કાઢી નાખવાનું તોડી. જો આ રીતના બધા આંબા છે અત્યારે અમારા. જો આમાં આંબા આવા છે અમારા. જો અવડા આંબા છે. અને ઉત્તમભાઈ અમારા આંબા હેઠે ગળી ગયા છે. જો તમે જોઈ શકો છો. જો આ રીતના અમારા બધા કેરા છે. આની અંદર અમારે ડુંગળી સોંપવાની છે રોપની. જો આ બાજુ ત્યાં અમારે જાળી છે ફરતી કરેલી. અને ઓલા બહુ મોટા આંબા છે આંબાવાડી. જો આ બધી આંબાવાડી છે, મસ્ત એકદમ સરસ મજાની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છીએ. તો ચાલો અત્યારે જો આપણે જો આ અમારા આંબા ડૂલ સોંપેલા છે અત્યારના. જો આ ડૂલ પડ્યા હતા એટલે અમારા ડૂલ સોંપેલા છે. અત્યારે આપણે આંબા મોટા મોટા થઈ ગયા. જો આમ બધા મોટા આંબા છે. આવડા પર તમને દેખાય બધાય. અને આ ડૂલ છે. જો આ મસ્ત પાંખ પાડી દીધી છે અત્યારે અમે આમાં. જો આવી રીતનો અમારો કપાસ છે. અને કપાસની અંદર ભીંડો છે. જો તમે જોઈ શકો છો અમારો આ ભીંડો. કોમેન્ટ કરજો તમને સફેદ ભીંડો ભાવે કે લીલો ભીંડો. અને લાલ પણ ભીંડો આવે, 3 જાતનો ભીંડો આવે. જો આ તમે જોઈ શકો અમારે લીલો ભીંડો છે. અને સફેદ પણ ભીંડો છે, પણ એ ઓલી બાજુ છે. જો આવી રીતનો અમારો કપાસ છે. ઓલો અમારો ટાંકો છે. ટાંકાની અંદર પાણી અને અંડરગ્રાઉન્ડ લાઈન છે અમારી. જો અહીંથી આ બધી તે ઠેઠ અમારા ઉપર ઓલા આંબે પાણી કાઢે ધાબુ છે ના. જો આ શેરડી છે. અને આ ફરતી જાળી છે અમારે. જો આ રીતનું બધું છે અમારે અત્યારે. શેરડી પણ અમારી છે. તમે જોઈ શકો છો. ઓલું મંદિર દેખાય, ખોડિયાર માનું છે. હા, જો એ મંદિર અમારે ખોડિયાર માનું છે. દર્શન કરવા આવજો. કયું મંદિર આમ કે? એ સાઉન્ડમાનું મંદિર કહેવાય. ખોડિયાર માનું મંદિર છે. અને જોવા ફરતી જાળી છે સરસ મજાની. અને જાળીમાં કયા થાંભલા નખાય તે કોમેન્ટ કરજો. અમારે ઓલી વાડીએ જાળી કરવાની છે, પણ આવા એંગલના થાંભલા નખાય કે આપણે લાઇટના જે થાંભલા આવે ઓલા તૈયાર બનાવે એ થાંભલાથી જાળી સારી થાય કે આનથી સારી થાય તે કોમેન્ટ કરજો. ફૂલ દેખાય છે કે આપણા કપામાં ફૂલ આવી ગયા. તમે જોઈ શકો છો. વેલા સરી ગયા કપા ઉપર. તમે જોઈ શકો છો. કઈ જાતના વેલા આવે હું તમને દેખા દઉં. તમે આમ તોડી લો એટલે એ વેલા સુકાઈ જાય. તમે જોઈ શકો છો. હલવાઈ જાય એટલે કોઈ નીકળે જ નહીં. તમે જોઈ લેશો વિડીયો. અહીંથી તોડી નાખવાનો. બા હાલ. હમણાં સુકાઈ જાય. હા જલ્દી થાય એટલે. બેજી થાય એટલે સુકાઈ જાય. વેલા કાઢવા પડે. વેલા સડવા નહીં દેવાના કપાસમાં. મારે જાળી છે એટલે જાળીમાં પણ કાટ લાગી જાય વેલા હોય તો. એટલે જાળીને ચોખ્ખી પણ રાખવાની આવે. જો આ દવા મારી દીધી છે, બધું બળી ગયું છે. જો આ તમે જોઈ શકો છો. જો આ બધું બાળી દીધું છે. અને જાળી પણ ચોખ્ખી થઈ ગઈ છે. જો આ રીતનું. અને કારેલા પણ છે, પણ તમે કોમેન્ટ કરજો કારેલા તમને ભાવે કે નહીં. કારેલા મારી વાડીએ છે. જો આ કારેલા ખાવા હોય તો આવજો. અને કોમેન્ટ પણ કરજો કારેલા કેવા કારેલા છે એ તમને હમણાં બતાવું. બહુ મસ્ત કારેલાનું બી છે, સરસ મજાનું.
દેખાડે ગુવાર થઈ ગયો છે મોટો જો અમારો ઉત્તમભાઈ અત્યારે કારેલા બતાવશે કારેલા. આ આપણો ગુવાર છે અવરો અવરો થઈ ગયો હા જો અમારો ગુવારી પણ અહીંયા છે નાનો એવો. તો ગુવારને તો પીસે બેઠા જો આ કારેલા છે અત્યારે અમારા અહીંયા. હા મિત્રો જો આવા કારેલા છે. કોમેન્ટ કરજો તમે તમારે કારેલા છે કે નહીં. અને અહીંયા હું તમને કારેલા જો આ અમારા કારેલા પાકી ગયા છે. અમારું ઉત્તમભાઈ જોવા પાકી દેખાય. જાય તો તમે જોઈ શકો છો હા. તમારે બી વાવવું હોય તો તમારે ચોખ્ખું ઉગશે હા. વરસાદ પડે તોય તમે જોઈ શકો છો